જય ગુરુદેવ। હું અશોક કુમાર મહાદેવભાઈ કાંજીયા મોરબી જિલ્લાની શ્રી નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। શાળાની અંદર બાળકોને ચોક અને ટોકથી નહીં શીખવતા વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અને વિવિધ પ્રકારના રમકડા દ્વારા શીખવી અને બાળકોની કલા વિકસાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવેલ છે અને આ બધી જ પ્રવૃત્તિનું ઇનોવેશન સ્વરૂપે મેં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ રજૂ કરેલ છે। આ ઉપરાંત કોરોના કાળમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ થતું ત્યારે બાળકો આ ઓનલાઈન શિક્ષણ દ્વારા કેટલું શીખ્યા એ માટે મેં ઓનલાઈન કસોટી પણ લીધેલી છે અને જે ઓનલાઈન કસોટી ગુજરાત રાજ્યના લગભગ 23 થી 24 જિલ્લામાં દરેક કસોટીઓમાં 1500 થી 1800 બાળકો આ કસોટી આપતા હતા। શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપને બધાને માર્ગદર્શન આપવા માટે પ્રોત્સાહન આપવા માટે આપની વચ્ચે ઉપસ્થિત જે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે એવા મહામહિમ સન્માનીય રાજપાલજી આચાર્ય દેવજીનું સાહેબનું આપના બધા વતી તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આવકારું। આજના બાળકોમાં તો ભરપૂર જિજ્ઞાસા વૃત્તિ નવું જાણવાની તાલાવેલી હોય છે કે શિક્ષક તરીકે તમારે પણ એટલી જ સજ્જતા કેળવતી રહેવી હોય છે। રાધાકૃષ્ણજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ આપણને સૌને વર્ષોથી પ્રેરણા આપતી રહી છે। જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી આજે સન્માનિત કરવાના છે। 21 वर्ष की आयु में मैं कुरुक्षेत्र के गुरुकुल का प्रधानाचार्य बनाया गया था और 35 वर्ष तक लगातार उस आवासीय शिक्षण संस्था में मैं बच्चों को पढ़ाने का ही काम करता रहा। जो विद्यापीठ के वाइस चांसलर हैं ये सब लोग वहां जाके आए। श्री अशोक कुमार महादेवभाई कानानी वावड़ी तालुको जिल्लो मोरबी। वर्ष 2016-2017 में शाळाना आचार्य तरीके शाळा स्वच्छता एवॉर्ड तथा 2015 में शाळा वॉटर फेसिलिटी एवॉर्ड पण शाळाने मळे छे। आपने खूब खूब शुभेच्छा सह अभिनंदन। बहुत धन्यवाद। एक पक्षी बचाओ अभियान कि जे छेल्ला 10 वर्षथी लगभग 2015 थी आ अभियान मारा द्वारा चलाववामां आवे छे, जेमां शाळाना बाळकोना सहयोगथी सौथी वधु उत्तरायण बाद नकामा વધારાના દોરા અને દોરાની ગૂંચ બાળકો એકત્ર કરે અને શાળામાં જમા કરાવે। ઉપરાંત મારા આચાર્યના કાર્યકાળ દરમિયાન મને પૂજ્ય મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મળેલ છે અને આજે આ તકે મને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ 2024માં તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષા પસંદગી સમિતિ દ્વારા જે મારી પસંદગી કરવામાં આવેલ છે તે બદલ પસંદગી સમિતિનો ખૂબ ખૂબ આભાર। તેમજ શિક્ષણ મંત્રી શ્રી શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને મારો આ એવોર્ડ હું મારા શાળા પરિવાર, મારા માતા પિતા અને મારા બાળ દેવોને અર્પણ કરું છું।